નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। કેટલા લાંબા વર્ષો બાદ ગુજરાતમાં જે કોંગ્રેસનું મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે, અનેક નેતાઓ આવી રહ્યા છે અને ખાસ કરીને આપણે સૌથી પહેલાં જો કોંગ્રેસની જે રણનીતિ સમજવાની જરૂર હોય તો એમના નેતાઓ પાસેથી સમજવાની જરૂર છે। તો મારી સાથે અત્યારે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જોડાયેલા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ। વિમલભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। 64 વર્ષ પછી કોંગ્રેસનું અધિવેશન અહીંયા અમદાવાદ ખાતે મળવાનું છે, ત્યારે કાલે સવારે CWCની મિટિંગ છે, સાંજે સભા છે, કાર્યક્રમ છે અને પછી 9 તારીખના રોજ જેને અધિવેશન મળવાનું છે, ચર્ચા કરવાના છે। સમગ્ર ભારતની ચર્ચા થશે કે કોંગ્રેસ પાર્ટીને ગુજરાતથી શરૂઆત થાય અને અહીંયા ગુજરાતમાં સરકાર બને, એના માટે લોકોને શું તકલીફો છે, લોકોની તકલીફો છે એની વચારે જવું અને લોકોની સમસ્યા દૂર કરવી, અને એ તો કરતા જ આવીએ છીએ કોંગ્રેસ પાર્ટી, પણ હવે કેવી રીતે વધારે કરી શકાય અને લોકોના શું મુદ્દા છે એ મુદ્દાઓ લઈ અને જે સરકાર જે વચનો આપ્યા છે એ કરી નથી શક્યા અને એની સામે સરકારો આજે લોકોને નુકસાન કરી રહ્યું છે। લોકો જે પોતાએ તમને થોડાક દિવસો પહેલાં જોયું હશે કે પોતે 60-70 વર્ષથી સોમનાથ દાદાના સાનિધ્યમાં ત્યાં રહેતા હતા અને એમના મકાનો નોટિસ કે કંઈ આપવામાં નથી આવ્યું અને મકાનો પાડી નાખ્યા અને એક જાતનું એવું સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે। ગીર સોમનાથ તો ઠીક છે, સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે। દરિયાપટ્ટી ઉપર લોકો વર્ષોથી માછીમારી કરતા હોય તો એમને ડેમોલેશન કરી નાખ્યું છે। સરકાર એક તરફ વાત કરતી હોય કે ઘરનું ઘર આપશું, અને ઘરનું ઘર તો નથી આપતા, પણ અચાનક વહેલી સવારે જાય છે, ડેમોલેશન કરી નાખે છે અને ઘર વખરી સાથે કરી નાખે છે। એટલે આ બધા મુદ્દાઓ છે, બેરોજગારીના મુદ્દા છે, ખેડૂતો છે, તો જે માપણી કરવામાં આવી છે એ માપણી કરવામાં આવી જરાય સક્સેસ નથી, કારણ કે આજે ભાઈઓમાં ઝઘડા છે અને ભાઈઓના મૃત્યુ થયા છે આમાં જમીનના વિવાદના હિસાબે, એ સરકારને કારણે થયા છે। એ સિવાય પણ આજે સમગ્ર ગુજરાતમાં ઘણી બધી તકલીફો, ભારતની તકલીફો છે। એટલે સમગ્ર ગુજરાતમાં પૂરા ભારતના લોકો AICCના 1700 AICCના સભ્ય આવવાના છે અને સમગ્ર ભારતમાંથી જે કંઈ મુખ્યમંત્રીઓ અને તમામ ટીમ આવવાની છે, પૂરા ભારતની ચર્ચા કરવાની અને કરવાની છે, ગુજરાતમાંથી કરવાની છે। એટલે હું પોતાને ખુશનસીબ સમજું છું કે 64 વર્ષ પછી જે CWCની મિટિંગ અને અધિવેશન અહીં થઈ રહ્યું છે અને એમાં મને હાજર રહેવાનો મોકો મળ્યો અને ચર્ચા કરવાનો જે મોકો મળશે, ત્યારે હું ગુજરાત તરફથી મારી વાત રાખીશ, કારણ કે હું કોંગ્રેસ પાર્ટીમાં 22 વર્ષની ઉંમરેથી છું, 4 વાર નગરસેવક રહ્યો છું, પ્રમુખ રહ્યો છું અને ધારાસભ્ય તરીકે કામ કર્યા છે। ત્યારે જમીન મારે જોડાયેલો છે, ત્યારે લોકોની તકલીફ, સમસ્યા, શહેરી વિભાગ હોય તો લોકો આજે કઈ સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે, લોકોની વાત કોઈ સાંભળવું નથી। પાણીની તકલીફ હોય કે રોડ રસ્તા લાઇટની તકલીફ હોય કે ગટરોની તકલીફ હોય, આજે તમે શહેરી વિસ્તારમાં જો તો સામાન્ય વાત છે, તો લોકો ખૂબ ત્રાહિમામ છે। પણ હવે લોકો કેવી રીતે ક્યાંથી શરૂઆત કરવી એવી અમે માર્ગદર્શન CWCના જે આગેવાન અમારા રાહુલજીના માર્ગદર્શન નીચે ચર્ચા કરી અને બધાને બોલવાનો મોકો જેમ રાહુલજી દર વખતે આપતા હોય એમ આપવાના છે અને એ શરૂઆત થવાની છે સારી। હા, આમની સાથે તમે વાત કરી ગીર સોમનાથમાં ડિમોલેશનની તમારા ઉપર ફરિયાદ થઈ છે, કારણ કે અવારનવાર જ્યારે આ ડિમોલેશનની બાબત આવે છે એટલે તમે વચ્ચે આવતા જાઓ છો, લોકોને બચાવવા માટે, એમના ઘરને બચાવવા માટે ફરિયાદ થઈ છે, એમને લઈને આપનું શું કહેવું છે? ગીર સોમનાથ જિલ્લામાં જે કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, એ એક તરફથી એ ભાજપ જ મૂકેલા છે અને ભાજપને ઈશારા બધું કરી રહ્યા છે, કારણ કે એક હિટલરશાહી ચલાવી રહ્યા છે। હું એનું કારણ કે મેં આની અવારનવાર મુખ્યમંત્રી અને તમામ વિભાગ અગ્ર સચિવ જે એમના વિભાગના તમામને હું લગભગ 1-1.5 વર્ષથી ફરિયાદ કરી રહ્યો છે, છતાં પણ પુરાવા સહિત બધું આપ્યું છે। એમના કરપ્શનના પુરાવા સહિત આપ્યું છે, ખોટું કર્યું છે પુરાવા સહિત આપ્યું છે, નુકસાન કર્યું છે એ આપ્યું છે, એને પરિપત્રની ઉપર થઈને કર્યું છે એના પુરાવા સહિત આપ્યું છે, એમને બાબા સાહેબ બંધારણને નેવે મૂકીને કામ કર્યું છે એ પુરાવા આપ્યા છે, એને કોર્ટ ન્યાયાલયના જે હુકમો હોય છે કે કોર્ટને નેવે મૂકીને કામ કર્યું છે એ પુરાવા આપ્યા છે। એ જ દાખલો ત્યારે હતો કે કોર્ટમાં મેટર ચાલી રહી છે, જ્યારે ત્યાં ડેમોલેશન કોઈ પણ ગરીબ માણસો કે કોઈ પણ મોટા માણસો જેની ઉપર અન્યાય કોઈ પણ અધિકારી દ્વારા કે સરકાર દ્વારા થતું હોય, તો એક ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે ફરજ રૂપે એ સાચા લોકો હોય તો મારે જવું જોઈએ। અને એમાં મેં તપાસ કરેલી કે આ લોકોને નોટિસ નથી આપી, નોટિસ આપ્યા વગર સીધું સવારના પોરમાં ડેમોલેશન કરવા જાય છે। નોટિસ આપવી જોઈએ, 7 દિવસની મુદત આપવી જોઈએ, એનો જવાબ લેવો જોઈએ, કારણ 60-70 વર્ષથી છે, એમની પાસે ત્યાં પુરાવા છે, લાઇટ બિલ છે, નગરપાલિકાનો વેરો ભરે છે, જે પાણી વેરો ભરે છે અને પોતાના રેશન કાર્ડ વર્ષોથી એ એડ્રેસ એમાં બોલી રહ્યું છે। તો આજે એમને હક છે કે 60-70 વર્ષથી છે, અગર એમને જગ્યા જોતી હોય સરકારને તો એમની સાથે વાત કરવી જોઈએ, સરકારને એક વિસ્તારના પ્રતિનિધિ તરીકે વાત કરવી જોઈએ
અને સાથે બેસીને ચર્ચા કરી અને થઈ શકે એક જગ્યાએ એક ધારે તો કલેક્ટર 2 મિનિટમાં થઈ શકે. એ 100 વારનો પ્લોટ ફાળવી શકે. 100 વારનો પ્લોટ ફાળવે તો ત્યાં સરકાર તરફથી 4 લાખ રૂપિયા નગરપાલિકામાં આપે, શહેરી વિભાગમાં ઘર બનાવવા માટે આપી રહ્યા છે. 1.5-2 લાખ રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાંથી આપી છે. એનું ઘર બની જાય અને ત્યાં શિફ્ટ થઈ જાય અને વિકાસ માટે થતું હોય તો લોકો કરવા માટે તૈયાર છે. એની સામે ઘરનું ઘર તો આવાસ યોજના આપી શકાય. પણ આવું કરવાના બદલે એક જાતની હિટલરશાહી એક ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો ગીર સોમનાથના કલેક્ટર ડી વિજયસિંહ જાડેજા પહેરીને બેઠા છે. એમને સરકાર કંઈ કહેતી નથી. તમે વિચાર કરો કે હું એમની પાસે મેં ખાલી ચર્ચા જ એટલી કરી, પોલીસ તંત્રને મેં 2 સવાલ પૂછ્યા. એમને એક સવાલ એમ પૂછ્યો કે તમે અહીંયા આવ્યા છો તો તમારી પાસે ડેમોલેશન ઓર્ડર છે? તો કે નથી. તો શું માટે આવ્યા છો? તો કે અમે કાયદો વ્યવસ્થા. અરે બધા શાંતિથી ત્યાંના ઘર પાસે બેઠા છે તો કાયદો વ્યવસ્થા જળવાયેલો છે. બીજું ત્યાંના પ્રાંત અધિકારી આવ્યા, મેં એમને એમ પૂછ્યું કે તમારી પાસે તમે આ લોકોને નોટિસ નથી આપી. નોટિસ નથી આપી, કંઈ વાંધો નહીં, કોર્ટમાં મેટર છે. તો તમે તમારી પાસે કોઈ ઓર્ડર ખરી કે ભાઈ આનું ડેમોલેશન ઓર્ડર મને બતાવો? તો એમની પાસે કે કંઈ છે નહીં ને કંઈ સાંભળવું નથી. અમને અમારી સરકારનો ઓર્ડર છે, અમારે પાડી નાખવું છે. આ જ વસ્તુ 2 વાત. અને ત્રીજું કે મારી ઉપર ખોટી રીતે જે ફરિયાદ કરવામાં આવી છે એમાં ફરજમાં રૂકાવટ, રાઇટિંગ ગુનો અને પથ્થરમારો આવા ગંભીર એક ધારાસભ્ય ઉપર કરવામાં આવ્યા છે. અને જે ફરિયાદ કોને બનાવ્યો તો કે એક નાયબ મામલતદાર જે ત્યાં હાજર નહોતો ને હું એને મળ્યો નથી ને મેં તો એને જોયા નથી, એની પાસે ફરિયાદ કરવામાં આવી. પથ્થરમારો તો કે પથ્થરમારો ને કોઈ કર્યો જ નથી. ખોટે ખોટું તમે જો તો હું તમને એક પુરાવો આપીશ કે પોલીસવાળા એક ભાઈને ખોટે પટ્ટી બાંધી દીધી અને બીજે દિવસે પટ્ટી ખોલીને પોલીસવાળા ભૂલી ગયા અને એ જ પટ્ટી ખોલીને એ જ પોલીસ ચોકે બેઠો, એને કંઈ ઈજા થયેલી નથી. તમને ફોટોગ્રાફ પણ આપી શકો. એટલે ખોટી રીતે આવું બધું કરી અને ખોટી રીતે મને ડરાવવા માટે કે બીજી વાર કાંઈ ડેમોલેશન કોઈ ગરીબ માણસોનો કરવા જાય, મંદિર, મસ્જિદ, ગૌશાળા આવું કંઈ પાડવા જાય તો હું ત્યાં આવી શકું ને. એ નોટિસમાં એવું લખ્યું છે કે ગમે ત્યારે પોલીસ બોલાવે તો તમારે જવાબ દેવા આવવાનું અને તમે બીજે ક્યાંય પણ આવો તો તમે આ નોટિસ ભંગ કરો તો તમારી પાસે 3જો ગુનો બનશે. એટલે મારી વધારાનો ગુનો ન બને અને એના માટે હું ડરી જાઉં અને ડરીને ત્યાં ન જઈ શકું. એના માટે મને પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજા વતી કોઈ ખોટું કરતા હોય ને એમની પાસે કાયદાકીય રીતે કંઈ પણ માગું કે કાયદાકીય રીતે એમને પૂછી શકું, એ ન પૂછી શકું, એના માટે થઈને આ ખોટી રીતે ફરિયાદ કરી છે. એ બિચારો નાયબ મામલતદાર તો કહેતો કે હું ન્યાય નથી તો હું કેવી રીતે કરી શકું? એટલે આવી રીતે હિટલરશાહી, તાનાશાહી કોઈ અધિકારીઓને એવી તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીનો હાથ હોય અને એના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને ખોટી રીતે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. પણ લોકો એનાથી ખૂબ જાગૃત થઈ રહ્યા છે. જેને આજે તમે જો કે હું તમને આપણા મીડિયાના માધ્યમથી કહું, આજે એ પરિવાર જેનું ઘર તોડ્યું છે એની ઘર વખરી તો તોડી નાખી છે, પણ આજે એ બિચારા હિરણ નદીના કાંઠે એ બધો પરિવારના ખુલ્લામાં રહે છે હનુમાનજીના મંદિર પાસે. આજે એમની પરિસ્થિતિ એવી છે કે એમની પાસે જમવાનું નથી, બધું તોડફોડ કરી નાખ્યું છે ને ખુલ્લામાં આ ગરમીમાં ના તડકામાં રહી છે. તમે વિચાર કરો કે આ બધી વાતો છે. આમ પ્રજાની વચારે લઈને જશું કે આ લોકોની જરા દયા અને રહેમ નથી. ખાલી એ લોકો દેખાવ કરે છે પણ પ્રજા માટે જરાય પ્રેમ નથી. એમની વાત લોકો સુધી મૂકશું અને જે ચર્ચાઓ પણ જે છે થવાની છે. હું પણ AICCનો ડેલિગેટ છું, સભ્ય છું. મારી વાત પણ મૂકીશ અને એ વાત છે લઈ અને ગુજરાતથી શરૂઆત થશે અને આ ગુજરાતથી પવન કોંગ્રેસ તરફ આવવાનો છે અને ગુજરાતમાં સરકાર બનશે અને સમગ્ર દેશમાં લોકોને જાગૃત કરીને ફરી જેમ UPSCની સરકાર હતી એમ રાહુલજી વડાપ્રધાન તરીકે બનશે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોવાનું એ છે કે ફરી એક વખત કોંગ્રેસનો પવન ગુજરાતની અંદર આવવાનો છે તેવી વાત આપણે સાંભળી જે ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તેમની પાસેથી. અને ખાસ કરીને જે રીતે અત્યારે ક્યાંક તાનાશાહી ચલાવી રહ્યા છે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર, તેમને લઈને પણ જે માહિતી આપી તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.